નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળીના પાવન પર્વની તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ। સમાચારની શરૂઆત કરીએ તો સમગ્ર રાજ્યભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ધામધૂમથી તમામ લોકો દિવાળીનો તહેવારની ઉજવણી કરી રહ્યા છે। તો સમગ્ર રાજ્યભરમાં દિવાળી પર્વને લઈને લાઇટિંગનો શણગાર છે, દીવાઓની રમઝટ છે। વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। લોકો આતશબાજી અને ફટાકડા ફોડીને દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે। તો ફટાકડાની ગુંજ અને રંગબેરંગી રોશનીથી આકાશ પણ ખીલી ઉઠ્યું છે। તમામ લોકોમાં દિવાળીના પર્વને લઈને ઉત્સાહનો માહોલ છે। વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। તો રાજ્યભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તમામ જગ્યાઓ પર ખરીદીનો પણ માહોલ ચાલી રહ્યો છે। સમગ્ર શહેરને પણ શણગારવામાં આવ્યું છે। મંદિરોમાં પણ ભાવિ ભક્તોની ભીડ હોય છે। તો દિવાળીનો ઉત્સવ છે, તમામ લોકો આ ઉત્સવમાં ગમગીન થયા છે। ફટાકડાની ગુંજ સાથે રાજકોટ સહિતના શહેરોમાં તમામ લોકો દિવાળીનો ઉત્સવ મનાવી રહ્યા છે। પોતાના પરિવારજનો સાથે, મિત્રો સાથે દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં દિવાળીના પર્વને લઈને કેવો છે ઉત્સાહ લોકોમાં અને માહોલ કેવો છે? જી ધ્રુવ। જી ધ્રુવ। જી 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 તો જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો પોતાના પરિવારજનો સાથે, મિત્રો સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। ધ્રુવ, રાજકોટમાં દિવાળી પર્વને લઈને કેવો છે માહોલ? જી ધ્રુવ। વડોદરા, અમદાવાદ, સુરત સહિતના રાજકોટ શહેરોમાં દિવાળીના પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યભરમાં આજે લોકોમાં ખુશીનો માહોલ છે। આનંદનો પર્વ એટલે દિવાળીનો પર્વ રંગોળીની સાથે, ફટાકડાની આતશબાજી સાથે, ફરસાણ ને મીઠાઈની રમઝટ સાથે તમામ લોકો આ દિવાળીના પર્વના ઉત્સવમાં માહોલમાં જોડાઈ ગયા છે। તો સમગ્ર રાજ્યભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે। રાજકોટ સહિત અમદાવાદ, વડોદરામાં પણ દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે। તો આજે દિવાળીનો મોટો પર્વ છે। ઉલ્લેખનીય છે તમામ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ખાસ કરીને આજે ચોપડા પૂજનનું પણ મહત્વ રહેલું છે। તો વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। તમામ લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। બાળકો ફટાકડા ફોડી રહ્યા છે, તો યુવાનો પણ આતશબાજી કરીને દિવાળીના પાવન પર્વની એકબીજાને શુભેચ્છાઓ સાથે ઉજવણી કરી રહ્યા છે। તો આમ વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ધામધૂમથી આ પર્વની ઉજવણી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વની લોકો સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે। ખાસ કરીને નાના બાળકોના જે દ્રશ્યો મળી રહ્યા છે કે ફટાકડા ફોડીને પરિવારજનો સાથે આનંદ માણી રહ્યા છે। ફટાકડાની ગુંજ અને રંગબેરંગી આતશબાજી સાથે સમગ્ર આકાશ પણ ખીલી ઉઠ્યું છે। સોસાયટીઓથી લઈને સમગ્ર શહેરભરમાં લોકોમાં જે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અદ્ભુત નજારો સામે આવ્યો છે। પરિવારજન સાથે તમામ લોકો ફટાકડા ફોડી રહ્યા છે। નાના બાળકોમાં પણ ખુશીનો માહોલ છે। તો સમગ્ર કહી શકાય કે રાજ્યભરમાં શણગાર કરવામાં આવ્યો હોય છે। પોતાના ઘરથી લઈને શહેરી સોસાયટીઓના મંદિરોમાં પણ ખાસ લાઇટિંગનો શણગાર થયેલો હોય છે અને તમામ લોકો આજે દિવાળીના પર્વમાં ભેગા થાય છે। સુખ દુઃખ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને દિવાળીના પાવન પર્વની ખાસ કરીને ઉત્સાહ સાથે ઉજવણી કરે છે। તો જે પ્રકારે જોઈ શકાય છે રાજ્યભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ઉજવણી થઈ રહી છે। જે પ્રકારે દ્રશ્યો આપણે જોયા, લોકો આતશબાજી અને ફટાકડા ફોડી રહ્યા છે, દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। ફટાકડાની ગુંજ અને રંગબેરંગી રોશનીથી સમગ્ર રાજ્ય ખીલી ઉઠ્યું છે। આકાશમાં પણ જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
તમામ પરિવારના સભ્યો ભેગા થાય છે, સાથે ભોજન લે છે અને આ પર્વની ઉજવણી કરે છે. તો ખાસ કરીને મહિલાઓ છે, જે દીકરીઓ છે, રંગોળી પાડીને ખાસ ઉજવણી કરતા હોય છે. તો નાના બાળકો અને ફટાકડાનો જે ઉત્સાહ હોય છે તે પણ સામે આવી રહ્યો છે. જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદના દ્રશ્યો છે. અમદાવાદને જે પ્રકારે સમગ્ર દિવાળીના પર્વ દરમિયાન જે શૃંગાર કરવામાં આવતો હોય છે, ખાસ કરીને અમદાવાદવાસીઓ પણ ફટાકડા ફોડી રહ્યા છે, આતશબાજી સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ છે, એક ઉત્સાહનો તહેવાર દિવાળીના જે અમદાવાદથી આ દ્રશ્યો મળી રહ્યા છે. રાજ્યભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે, તો અમદાવાદના લોકો પણ નાના બાળકો સાથે આ ફટાકડા ફોડી રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદવાસીઓમાં દિવાળીના પર્વનો કેવો માહોલ છે? દેશમાં જ્યારે દિવાળીની ધૂમધામ છે તે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે પરિવારજનો છે તે પરિવારજનો પોતાના સ્વજનો જોડે દિવાળીમાં ફટાકડા છે તે ફટાકડાની ઉજવણી છે તે કરી રહ્યા છે. હાલમાં તો અમદાવાદવાસીઓ છે તે અમદાવાદવાસીઓ જે ફટાકડા ફોડીને ક્યાંક ને ક્યાંક દિવાળીનો ઉત્સવ છે તે ઉત્સવની ઉજવણી છે તે કરી રહ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે હર્ષો ઉલ્લાસનો જે તહેવાર છે દિવાળી છે તેને લઈને ક્યાંક લોકોમાં ખૂબ જ જે આનંદ છે તે આનંદની લાગણી છે તે આનંદની લાગણી પ્રસરી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, કેટલો હર્ષ અને ઉલ્લાસ, શું કહેશો દિવાળીને લઈને? બહુ જબરજસ્ત હર્ષનો ઉલ્લાસ છે. જો અમે લોકો બી હાલ જસ્ટ ઓફિસથી ચોપડા પૂજન કર્યું છે અને હવે ફટાકડા મારીને ફૂલ ફેમિલી સાથે ફૂલ ઓફિસનો સ્ટાફને બધા જોડે એન્જોય કરી રહ્યા છે. પરિવાર સાથે બાળકી પણ છે, બાળકી સાથે દિવાળીની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. આપ શું કહેશો, જે પ્રમાણે હર્ષો ઉલ્લાસનો તહેવાર છે દિવાળી, શું કહેશો? એકદમ બહુ સરસ છે આ તહેવાર અને આવી રીતના જે નો ડાઉટ આપણે બધા એન્જોય કરી રહ્યા છીએ. આજે ચોપડા પૂજનનો બહુ સારો દિવસ છે. શાંતિથી બધાએ સામૂહિક આજે ચોપડા પૂજન કર્યું અને હવે આતશબાજી કરી રહ્યા છીએ. બસ આવી રીતના બધા ખુશ રહો અને મજા કરો. બિલકુલથી એક નાની દીકરી પણ છે. બેટા, હેપી દિવાળી. હેપી દિવાળી. પરિવાર સાથે દિવાળી છે તે ઉજવી રહ્યા છે. બેન, આપ પણ શું કહેશો? પરિવાર સાથે દિવાળીની ઉજવણી ખૂબ જ હર્ષો ઉલ્લાસભર્યો તહેવાર છે. આખા વર્ષમાં એક જ એવો તહેવાર છે કે જે આપણે બધા ફેમિલી સાથે સેલિબ્રેટ કરી શકીએ છીએ, એન્જોય કરી શકીએ છીએ. બટ આમાં એક સાથે બધાએ સેફટી સાથે ફટાકડા ફોડજો, હેપી દિવાળી, કોઈને નુકસાન ના પહોંચે એવી રીતે શાંતિથી અને બધા મજાથી ફોડજો. બધાને હેપી દિવાળી. બિલકુલથી બીજા પણ પરિવારજનો છે તે હર્ષો ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સર, શું કહેશો ચોપડા પૂજન બાદ ઉજવણી? બસ દર દિવાળી આવી રીતે બધાની સારી રહે એ જ એ જ મારી રજૂઆત છે, શુભેચ્છા છે કે બધાની દિવાળી આવી રીતના સારી રહે, હર્ષો મીઠાઈ સાથે ફટાકડા સાથે બધા સાથે એન્જોય કરીએ. બિલકુલથી બેન પણ છે. બેન, જે પ્રમાણે ઉજવણી કરી રહ્યા છો પરિવાર સાથે, શું કહેશો? મને એટલી બધી ગુજરાતી નહીં આવડતી, બટ અમે લોકો સહપરિવાર, ફેમિલી, ફ્રેન્ડ્સ, આ અમારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. વર્ષોથી અમે જોડે જ પૂજા કરીએ છીએ. અમારી ફેમિલી છે, અમારા પપ્પા છે, એટલે અમે વર્ષોથી અહીંયા અમે લોકો ઓફિસ પછી નિયમ છે કે અમે અહીંયા ફટાકડા ફોડીને પછી અમારા સ્ટાફ પાસે પણ જઈએ, એટલે બહુ જ મજા આવે છે. બિલકુલથી વડીલો સાથે જે દિવાળીની ઉજવણી છે તે કરી રહ્યા છે. સર, જે પ્રમાણે દિવાળીની ઉજવણી પારંપરિક ચોપડા પૂજન કરવામાં આવે છે, આપ વડીલ છો, શું કહેશો? એમાં એવું છે કે આજે જે દિવાળીનો દિવસ છે એ અમારે મુજબ અમે અત્યારે સાંજના સારા ચોઘડિયામાં ચોપડા પૂજન કર્યું અને ત્યારબાદ હવે ચોપડા પૂજન કર્યા પછી છોકરાઓને મીઠાઈ અને બોણી બક્ષીસ આપ્યા પછી હવે આ છોકરાઓ માટે દારૂ ખાનું ને એ બધું લાવ્યા છે, એ લોકો ફોડે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી મજા કરે છે. બિલકુલથી જે પ્રમાણે અમદાવાદના જે પરિવારજનો છે તે હાલમાં તો ચોપડા પૂજન કર્યા બાદ શુભ મુહૂર્તમાં જે ચોપડા પૂજન છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ પરિવાર સાથે જે ક્યાંક ને ક્યાંક જે દિવાળીની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે અમદાવાદવાસીઓનો જે ઉત્સાહ આપણે જોયો છે, તમામ લોકો આ દિવાળીના હર્ષોલ્લાસના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. લોકો આતશબાજીને ફટાકડા ફોડીને દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. તો ખાસ કરીને તમામ લોકોનું કહેવું પણ છે કે દિવાળીના પર્વમાં ખાસ સેફટી સાથે આપણે ઉજવણી કરવી જોઈએ. જ્યારે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે નાના બાળકો સાથે, તો પરિવારજનોની તમામ રાજ્યભરના લોકોને પણ એક જ અપીલ જોવા મળી કે સેફટી સાથે આ પર્વની ઉજવણી કરો. તો જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, સમગ્ર રાજ્યભરમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તમામ લોકો દિવાળીનો જે પર્વ છે કે તેમાં પરિવારજનો ભેગા થતા હોય છે, મિત્રો સાથે આ પર્વની ઉજવણી કરે છે. અલગ અલગ શહેરોમાં જે નોકરિયાત વર્ગ હોય છે તે પણ તેમના ઘરે જાય છે. આ પર્વમાં બધા ભેગા થાય છે, ધામધૂમથી એકસાથે ભોજન કરે છે, આતશબાજી કરે છે, ફટાકડાની મજા માણે છે. તો સમગ્ર શહેરોમાં પણ લાઇટિંગથી સમગ્ર જે શહેર છે ઝગમગી ઉઠી રહ્યા છે.
તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રાજ્યભરમાં દિવાળીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આ ખાસ પર્વ છે. ચોપડા પૂજન ઠેર ઠેર કરવામાં આવ્યું અને ત્યાર પછી હવે ફટાકડા ફોડીને ધામધૂમથી લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં પણ ફટાકડાની ગૂંજ અને રંગબેરંગી રોશનીથી આકાશ પણ ખીલી ઉઠ્યું છે. તો સુરતમાં પણ દિવાળીનો ઉત્સાહ કેવો છે તેને લઈને આપણે સંવાદદાતા રાબિયા સાહલે પાસે જઈશું. જી રાબિયા, સુરતવાસીઓમાં કેવો ઉત્સાહ છે, ખાસ જણાવશો. વ્યવહારિક છે કે તહેવારને ખૂબ જ ધામધૂમથી સુરતી લાલાઓ મનાવે છે અને તેવામાં જ્યારે દિવાળીનો તહેવાર હોય તો આ દિવાળીનો તહેવાર પણ ખૂબ ધામધૂમથી તેઓ મનાવે છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના પાલનપુર સાથે. અહીં લોકોનો ઉત્સાહ તો જોવા મળી જ રહ્યો છે, સાથે જ એક બાદ એક અહીં ફટાકડા ફોડવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહિલા મંડળનો ઉત્સાહ થોડોક ભારે છે અને ખાસ કરીને કહી શકાય છે કે આ ફટાકડાને લઈને પણ નવી નવા ફટાકડાઓ જે અવનવા આવ્યા છે, જે બનવાઓ જેવી જોવા મળી રહી છે. મહેશભાઈ, શું કહેશો ખાસ કરીને જ્યારે આ દિવાળીના પર્વ પર કઈ રીતનો માહોલ? દિવાળીનો ઉત્સાહ આજે સોસાયટીમાં ખૂબ જ છે. શંકરરત્ન સોસાયટી એમાં તમે જુઓ છો કે 81 વર્ષ 75 વર્ષના બુઝુર્ગ લોકો પણ આજે દિવાળી મનાવી રહ્યા છે. શંકરરત્નમાં ખૂબ ઉત્સાહ છે અને આમ તો દિવાળીનો તહેવાર જ એવો છે કે કોઈ પણ વ્યક્તિને, નાનો બાળક હોય કે આવા વૃદ્ધ હોય, એને ઉત્સાહ આનંદતો હોય છે. આજે શંકરરત્ન તરફથી અમે સૌને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ. નવા વર્ષની પણ શુભકામના પાઠવે છે. અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો ફટાકડા ફોડીને અહીં ઠંડક ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે લોકો પાસે પણ જવાનો પ્રયાસ કરીશું, એમનું શું કહેવું છે. તમારી પાસે આવવાનો પ્રયાસ કરીશ. કાકા, દિવાળીનો જે પર્વ છે કેટલો એન્જોય કરો છો? સરસ, બહુ સારી રીતે એન્જોય કરી. કેટલી મજા આવે છે? મજા આવે છે. માણસો, છોકરાઓ, છોકરીઓ, જમાઈઓ બધા સાથે છે. આ મારી 81મી દિવાળી છે. કેટલામી? 81. સુપર સિનિયર સિટીઝનો જોવા મળી રહ્યા છે. જે યંગસ્ટર્સ છે એ પણ અહીં દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને જે તમામ લોકો છે એ ખૂબ એન્જોય કરી રહ્યા છે. બેન, આજે દિવાળીનો પર્વ છે, કઈ રીતના આજનો દિવસ ઉજવો છો? અમે શંકરરત્ન પરિવારનો આખો પરિવાર ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ આ તહેવાર. અને અમે આ વર્ષે એવો સંકલ્પ કર્યો છે કે આપણે સ્વદેશી અપનાવશું, નો ઓનલાઈન શોપિંગ, ફક્ત સ્વદેશી આપણા દેશની બનાવટની દરેક વસ્તુનો ઉપયોગ સારી રીતે કરીશું. એ અમારો નિર્ણય છે. એ અમે સંકલ્પ કર્યો છે આખા પરિવાર. અમારું આખું શંકરરત્ન પરિવાર ગોકુળધામ જેવું જ છે કે જ્યાં અમે ખૂબ જ ધામધૂમથી દરેક તહેવાર ઉજવીએ છીએ. એવી જ રીતે આ દિવાળીનો પર્વ પણ એટલા જ ઉમંગ ઉત્સાહથી અમે ઉજવશું. ઉમંગ ઉત્સાહથી આ પર્વ ઉજવવામાં આવશે. આજે કેટલો ઉત્સાહ છે? રસોડાની પણ રજા છે આજે. આજે રસોડાની રજા અને રસોડાની રાણીઓ બહાર. એમની તો 73મી આજે દિવાળી છે, પણ અમે એટલા બધા આનંદ ઉલ્લાસથી દિવાળી ઉજવીએ છીએ કે બધું ભૂલીને બધું આજે અમે દિવાળી ઉજવીએ છીએ. 73મી દિવાળી છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બાદ એક આખી સોસાયટી, એક ઘર નહીં, બે ઘર નહીં, પણ આખી સોસાયટી જે છે અત્યારે આ દિવાળી એક સાથે પરિવાર જેમ ઉજવતું હોય તેમ મળીને ઉજવી રહી છે. ફટાકડાઓની ધૂમ જોવા મળી રહી છે. ભારેનો ઉત્સાહનો માહોલ જે છે એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. તો અન્ય લોકોથી પણ વાત કરીને જાણીશું. બેન, ફટાકડાઓ ફોડવામાં આવી રહ્યા છે, ખાણીપીણીનું પણ કઈ હશે તો ખરી બંદોબસ્ત હોય ને, દિવાળી, સરખડિયા, મઠિયા, એટલે રસોઈમાંથી પરવારીને દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ અમે. ભાઈ, રસોઈની રજા ને મોડું મીઠું કરવામાં આવી રહ્યું છે. હેપી દિવાળી એકબીજાને કહેવામાં આવી રહ્યું છે, મોડું મીઠું કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ફટાકડાઓ ફોડીને અહીં ખૂબ ધૂમ મચાવવામાં આવી રહી છે. જ્યારે વ્યવહારિક છે કે સુરત સિટી હોય તો સુરત સિટીની અંદર ખાસ કરીને વાર તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતું હોય છે અને એની સાથે જ જે લોકો છે એ પણ અહીં ખૂબ એન્જોય કરી રહ્યા છે. અને જે અત્યારે ફટાકડા જોવા મળી રહ્યા છે, અવનવા ફટાકડા જ્યારે માર્કેટમાં આવતા હોય ત્યારે વ્યવહારિક છે કે લોકોમાં ઉત્સાહ વધારે. દિવાળીના આજનો પર્વ કઈ રીતે ઉજવો છો?
દિવાળીનો પર્વની શરૂઆત થાય છે 11 તો રંગોળી લગભગ બેસતા વર્ષ સુધી બોલતા હોઈએ છીએ અને નવા ફટાકડા આતશબાજી અને એકબીજા સાથે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવીને દિવાળીનો ઉત્સવ એકબીજા સાથે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવીને આ ઉત્સવ ઉજવાય. આખું વર્ષ આ તહેવારની રાહ જોવાતી હોય છે. વર્ષ ના જોવાય અને પછી આજે દિવાળીના દિવસે ખૂબ ઉત્સાહ ખૂબ આનંદથી અમે ઉજવીએ છીએ અને રંગોળી કરીએ, બધા ટીવી લગાવીએ, બહુ મજા તમારી છોકરીને બોલાવો. મીઠાઈ થઈએ, બહુ મસ્ત રીતે ભાઈ તમારા હાથમાં મીઠાઈ જ્ઞાનની જોવા મળી રહી છે. બધાને મોઢું મીઠું કરાવો છો. મોઢું મીઠું કરાવીને અમે દિવાળી ઉજવીએ છીએ. બધાને ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ આનંદથી બધા દિવાળી ઉજવી રહ્યા છે. બધાને આજે ખૂબ જ આનંદ છે, ખુશી છે અને અમારા આ શંકરરત્ન પરિવાર બધા હળી મળી સંપીને સાથે રહીએ છીએ અને એક પરિવાર છે અમારો. આખા એક પરિવારની જેમ લોકો રહે છે. આ સોસાયટીની અંદર અત્યારે દિવાળી મનાવાય અને અત્યારે સાફ સફાઈ પણ કરી નાખવામાં આવે છે, જેનાથી દિવાળી હોવા છતાં કોઈને પણ ગંદકી ના લાગે, સ્વચ્છતા તાત્કાલિક કરી દેવામાં આવે એટલે કોઈ રોગચાળો પણ ફેલાવાનો ભય ના આવે. એટલે સુરત ખાતે આમ તો સુરત સ્વચ્છ સિટી તરીકે તો ઓળખાય છે, પરંતુ આ સ્વચ્છ સિટીમાં ભાગ જે છે એ સુરતી લાલાઓનો પણ જોવા મળી રહ્યો છે. દિવાળીના આજના દિવસે ખૂબ ધામધૂમથી લોકો ફટાકડા ફોડીને એકબીજાનું મોઢું મીઠું કરાવીને દિવાળી એન્જોય કરી રહ્યા છે. જી જોઈ રહ્યા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ આ વખતે સુરતમાં તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરત પોલીસ કમિશનર દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે જે ખાસ વાતચીત કરવામાં આવી હતી તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરત ખાતે લાખોની વસ્તી આવી છે. આ વસ્તીને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પેટ્રોલિંગ કલાકે દરેક વિસ્તારમાં કરવામાં આવશે. કોઈ અનિશ્ચિત ઘટના ના બને તે માટે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ક્રાઇમ રેટ ના વધે તે માટે જે તમામ લોકો છે, ટેક્સટાઇલથી જોડાયેલા લોકો કહો કે પછી ડાયમંડ ઉદ્યોગથી જોડાયેલા લોકો કહો, એ તમામની મિટિંગો બોલાવવામાં આવી હતી અને તેઓને પણ કેટલીક કાળજી લેવા સમજાવવામાં આવ્યું હતું. એટલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચપ્પે ચપ્પે પોલીસ તો ઉભેલી જ હોય છે. પોતાના પરિવારની સાથે નહીં પણ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખીને લોકોને સેવા આપીને સુરત પોલીસ જે છે અત્યારે દરેક ચપ્પે ચપ્પે તૈનાત જોવા મળી રહી છે. જીરાબેન સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ શહેરોમાં પણ દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે જે પર્વના રાહ જોતા હોય છે અને તેને લઈને લોકોમાં ખુશખુશાલ માહોલ છે. તો રાજકોટના લોકોમાં પણ દિવાળીને લઈને કેવો છે માહોલ? ખાસ સંવાદદાતા ધ્રુવ કુંડેલ જણાવશે. જી ધ્રુવ, રાજકોટ વાસીઓમાં દિવાળીના પર્વની કઈ રીતે ઉજવણી થઈ રહી છે? ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ધામધૂમથી દિવાળીની ઉજવણી સાથે અને ખાસ રાજકોટના અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ રીતે ક્યાંક ઉજવણી થઈ રહી છે. ખાસ તો દિવાળી પર્વ એટલે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા તે સમયનો આ જે પર્વ છે અને ખૂબ જ ધાર્મિક પર્વ છે. આપણી સાથે ગોપાલભાઈ છે, સ્થાનિક આગેવાન છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, કઈ રીતે આખી ઉજવણી થઈ રહી છે તમારા સોસાયટીમાં? સર્વપ્રથમ અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે શક્ય હોય ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે દિવાળી ઉજવો. એક વ્યક્તિ જાજુ ખાઈ ન હગે, બાટો તો એક થાળીમાં જાજી મીઠાઈ હોય તો બધા ખાઈ શકે. નાના નાના પ્રોબ્લેમ આવતા રહેતા હોય, પણ દિવસ છે તો રાત થાય, રાત છે દિવસ થાય, એટલે તમારા પ્રોબ્લેમ એ પતવાના જ છે. એટલે અમે એક ઈચ્છા છે કે બધે સાચું. શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે એ દિવસથી આપણે હિન્દુ સંસ્કૃતિમાં આપણે દીપાવલીની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે શ્રી રામ ભગવાન જ્યારે પધારતા હતા અંદર, ત્યારે એને એક જોયું કે કોઈના હાથમાં બાળક નથી. તો શ્રી રામ ભગવાને અયોધ્યાવાસીને પૂછ્યું કે કેમ કોઈના હાથમાં બાળક નથી? ત્યારે અયોધ્યાવાસીઓ જવાબ આપ્યો કે ભગવાન તમે 14 વર્ષ ત્યાં વનવાસ કર્યો છે અને 14 વર્ષ આ અયોધ્યાની તમારા ભક્તોએ અહીંયા વનવાસ કર્યો છે, એટલે 14 વર્ષમાં એક પણ જગ્યાએ કોઈ બાળકનો જન્મ થયો. તમે શું કહેશો, શું નામ? રીના નરગજ. કહેશો ખાસ તો અત્યારે કઈ પ્રકારનો માહોલ છે અત્યારે તમારી સોસાયટીમાં? અમારી સોસાયટીમાં એક અનેરો અને ઉલ્લાસભર્યો આનંદ છે. જોઈન્ટ પરિવાર એકબીજા સાથે દિવાળી મનાવી રહ્યા છે અને બધા એકબીજા સાથે મળીને દિવાળી મનાવી રહ્યા છીએ, ગરબા કરી રહ્યા છીએ,
બધા ડાન્સ કરી રહ્યા છે, બધા ખુદ રીતે પોતપોતાના મનોરંજન અહીંયા કરી રહ્યા છે. તમે શું કહેશો? શું નામ તમારું? કેવી મજા આવી રહી છે? શું ફટાકડા, કયા ફટાકડા ફોડ્યા તમે? ફૂલઝાડ ફોડ્યા. બીજા કયા કયા ફટાકડા તમને ગમે ફોડવા? પોપ ગમે. તમે શું કહેશો બેન? શું નામ? કઈ રીતે આખી ઉજવણી યુવા છો, દિવાળીનું જે મહાત્મા હોય છે કઈ રીતે તમે ઉજવણી કરો છો? ફટાકડા તો સાથે ફોડવાના હોય, પણ બીજી કઈ રીતે તમે? જે આ દિવાળી ઉપર આપણે જે બધા ટાઈમ કાઢીને જે ફેમિલી સાથે મળીએ છીએ, સાથે જમીએ છીએ અને જે સાથે ફટાકડા ફોડીને ઉમંગથી જે રહીએ છીએ ને એ મેઇન યાદી રહી જાય છે. બેન તમે શું કહેશો? શું નામ? જ્યોતિ અલગ. શું કહેશો? ખાસ તો કઈ પ્રકારનો આખો માહોલ અત્યારે તમારી સોસાયટીમાં? ખૂબ જ ધામધૂમથી તમે ગરબા પણ ગાયા અત્યારે? હા, અમે ગરબા પણ ગાયા. જેમ રામ ભગવાન અયોધ્યામાં આવ્યા ને એ રીતે અમારી ઉજવણી અત્યારે અમારી સોસાયટીમાં થઈ રહી છે. ગરબા ગાયા, ફટાકડા ફોડ્યા, રાસ ઉત્સવ મનાવ્યો અને બધી રંગોળી ઉત્સવ બધું કર્યું છે અત્યારે અમારી સોસાયટીમાં. અને બધા ધામધૂમ જ અયોધ્યામાં જેમ રામ પધાર્યા અમારી શેરીમાં એવું લાગે છે કે અયોધ્યામાં રામ પધાર્યા. એની અયોધ્યા અહીંયા અત્યારે કર્યું છે. શું નામ તમારું? દિવાળીનું મહત્વ ફટાકડા ફોડવાની પણ અન્ય કયા કયા એક્ટિવિટી તમે કરતા હો દિવાળીમાં? નવું વર્ષ પણ દેશો તમારું હવે કઈ પ્રકારની આશા અપેક્ષા છે આગળ? બસ હંમેશા આવી જ રીતના અમે પરિવારમાં સાથે રહી અને એક સાથે આવી રીતના દર વખતે દિવાળી ઉજવવી અને જેવી રીતના આ જે માહોલ છે એવો હંમેશા માટે આજીવન રહે એવી રીતના આશા છે કે એક સંપ રહે, એમ કે બધા સાથે ને સાથે પરિવાર રહીએ. એકતાનો સંદેશ આપવા માંગો છો, તમે શું કહેશો? શું નામ? સત્ય ધનર્ધન મારું. એકતાનો સંદેશ અમારા કુટુંબ સાથે જીવનમાં. શું કહેશો? હમ સાથ સાથ રહેનું એક આખી એક ભાવના અત્યારે દેખાઈ રહી છે. શું કહેશો? અત્યારે કેટલા જણા અત્યારે દિવાળી ઉજવણી કરી રહ્યા છે? અમારો પરિવાર ને આખું ફ્રેન્ડ સર્કલ સાથે 50 થી 100 જણા અમે સાથે ઉજવીએ છીએ દર વર્ષે. જે અમારી અનરકટ પરિવારની પરંપરા જે અમે રાખીએ છીએ કે અનરકટ કુટુંબ સાથે રહીએ. અમે પ્રે કરીએ છીએ ભગવાનને કે ભાઈ જેવી રીતે રામ ભગવાન અયોધ્યાથી આવ્યા હતા એ જ રીતે અમારું ઘર બધા જોડે રહીએ અને અયોધ્યા જેવું અમારું ઘર રહીએ. નવું વર્ષ છે, મનમાં શું વિચાર છે કે આ વખતે એ સંકલ્પ પૂરો થવો જ જોઈએ? શું નામ? કેટલા અનર્ગત નવ વર્ષ બેસે છે એટલે અમને એવું છે કે બધા સાથે મળીને હળી મળીને રહીએ અને દર વખતે ફ્રેન્ડ સર્કલમાં અમે ઉજવણી કરીએ છીએ દિવાળીની અને દર વર્ષે કરીએ એવી ભગવાન પાસે પ્રાર્થના. તમે શું કહેશો? ખૂબ જ સુંદર તમે પોશાક પહેર્યો છે, ક્યાંથી ખરીદ્યા છે? અમે હિસાબ કલેક્શનમાં ખરીદ્યા. અમે ખાલી દિવાળી રામ ભગવાન રામ ભગવાનના આગમન માટે અમારે પણ અહીંયા આગમન માટે તૈયાર થઈ રહ્યા. અમે આગમન કરવા તૈયાર છીએ. અમારી ગલીમાં પણ રામ ભગવાન આવ્યા. ટ્રેડિશનલ બધા કર્યા છે. ટ્રેડિશનલમાં અને વેસ્ટર્નમાં શું ફેર શું? કારણ કે દિવાળીમાં મોસ્ટલી બધા ટ્રેડિશનલ જ પહેરતા હોય છે અને તમે ટ્રેડિશનલ ઉજવણી કરી રહ્યા છો. કેટલી અત્યારે મજા આવી રહી છે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે? બહુ જ મજા આવી. એમાં ગ્રુપ સર્કલ ફેમિલી બધા અમે સાથે મળીને દિવાળી મનાવી રહ્યા છીએ. ટ્રેડિશનલમાં અમે ગરબા રમીએ, સાથે હળી મળીએ, ખાઈએ અને રાતે રાત જાગીને બધા એક સાથે બેઠા વાત કરી. શું નામ તમારું? શું ભનડ? ખાસ તો દિવાળી પછી નવું વર્ષ બેસે છે. નવા વર્ષમાં કઈ પ્રકારનો નવો સંકલ્પ જે તમે આવતા વર્ષે પૂરું કરવા માંગો છો? પહેલા તો હેપી ન્યુ યર બધાને અને હેપી દિવાળી. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જે નવા વર્ષનું જે તમે સંકલ્પ લ્યો ને એને આવતા વર્ષ સુધી જાળવીને અને પૂરું કરો. મારું એક જ છે કે મારે ફૂટબોલનું એક પ્લેયર બનવું છે, બીજું કાંઈ નહીં. ચોક્કસથી અલગ અલગ જે પ્રતિક્રિયાઓ મળી રહી છે. શું નામ બેન આપનું? મારું નામ વંશિકા છે. કેટલી મજા આવી રહી છે અત્યારે? કયા કયા ફટાકડા ફોડ્યા તમે? મને તો આશરે ડર લાગે ફટાકડાથી, હું તો રંગોળી કરું પણ આ વખતે બધાએ ફટાકડા ફોડીને જોઈને મને બી મજા આવી કેમ કે દિવાળી જેવો એક ફેસ્ટિવલ છે ને બહાને બધા સાથે ગેધરિંગ કરી શકીએ છીએ. આવા ફેસ્ટિવલ જેમ કે નવરાત્રી, દિવાળી, હોળી એમાં જ મજા આવે. તમે શું કહેશો બેન? શું નામ? બેન હેપી દિવાળી. અત્યારે ફેમિલી સાથે અત્યારે ઉજવણી થઈ રહી છે. શું ગોસિપ અત્યારે ચાલી રહી હતી તમારી બહેનો વચ્ચે? જેમ ફેમિલી બધા આવ્યા છે તો બહુ એન્જોય થઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ બધા આવ્યા છે તો બહુ એન્જોય કરીએ છીએ અને જેમ રામ ભગવાન આવ્યા હતા એવું છે દિવાળીએ એવી રીતે અમને એમ લાગે છે કે આજે રામ ભગવાન આવ્યા છે ને અમે સરસ રીતે દિવાળી ઉજવી રહ્યા છીએ. આજે દિવાળીનો દિવસ છે, મેનુ શું રાખ્યું છે તમે દિવાળીના દિવસે? તો મારા માટે પણ સરપ્રાઈઝ છે. આજે શું છે સારું જશે જે કાંઈ છે. ચોક્કસ. ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ રીતે
લોકો અત્યારે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. એક બાજુ ફટાકડા ક્યાંક યુવાનો દ્વારા ફોડવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ રંગોળી બનાવવામાં આવી રહી છે. અને ખાસ તો અયોધ્યામાં રામ ભગવાનની જે પ્રકારની પધરામણી થઈ હતી તે જ પ્રકારનું હાલ એક જે કહી શકાય કે લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે ભગવાન રામ જે રીતના પધરામણી કરતા હોય છે તે જ પ્રકારનું એક આખું એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે લોકો, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે અત્યારે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યભરમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને આપણે અમદાવાદ અને રાજકોટના લોકોનો ઉત્સાહ જોયો છે, તો સાથે જ વડોદરા, સુરત શહેરોમાં પણ ધામધૂમથી આ પર્વની ઉજવણી થઈ રહી છે.